નેપાળમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે અરવલ્લીનો પરિવાર પણ ફસાયેલો છે। ભાજપમાં મહિલા નેતાનો પરિવાર નેપાળમાં ફસાયો છે। નેપાળના પોખરામાં હોટલમાં સુરક્ષિત છે આ પરિવાર। મોડાસાના ટિન્ટોઈ ખાતે પરિવાર સાથે વાત કરવામાં આવી। નેપાળના માહોલને જોતા પરિવારમાં ચિંતાનો માહોલ છે, ત્યારે અરવલ્લીનો એક પરિવાર પણ અત્યારે નેપાળ ખાતે ફસાયેલો છે। આ પરિવારના પણ જે લોકો છે તેઓ ફસાયેલા છે અને જે પરિવારજનો છે તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવે। નેપાળનો જે માહોલ અત્યારે છે, હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે। પરિસ્થિતિ જે વણસેલી છે તેની વચ્ચે અરવલ્લીનો પરિવાર નેપાળમાં ફસાયો છે। હાલમાં મારા માતા પિતા અને ભાઈ ને ભાભી નેપાળમાં ફરવા ગયા છે, 3-4 દિવસથી ત્યાં છે। તો હમણાં તે નેપાળના પોખરામાં ચીનો હોટલ લેક સાથે આવેલી છે, તેમાં રોકાયેલા છે। તે હાલમાં સુરક્ષિત છે, પણ ત્યાં નજીકમાં જ એક હોટલમાં આગ ચાપવામાં આવી હતી અને એમનાથી થોડાક દૂર બી આગ ચાપવામાં આવી હતી। ત્યાં વિરોધ પ્રદર્શન થોડોક વધેલો છે, તે હાલમાં સુરક્ષિત છે અને ત્યાં અહીંની અરવલ્લી સરકાર અને ગાંધીનગરથી અને દિલ્હીથી બી એમની જોડે કોન્ટેક્ટ